દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ખાંભા ગામમાંથી રબારી સમાજની યુવક યુવતીની હત્યા મામલે મોટા ઘટસ્ફોટ થયા છે, જેમાં થોડાક દિવસ પહેલા આ યુવક યુવતીઓ છે તેઓ ગુમ થયા હોવાની જાણકારી નખત્રાણા પોલીસને મળી હતી, જે બાદ પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી ને હવે અંતે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। પણ આ ઘટનામાં ઘરના જ ઘાતકી નીકળ્યા હોય તેવી ઘટના સામે આવી છે। હવે સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો નખત્રાણા તાલુકાના ખાંભા ગામમાં રહેતી યુવતી સોનુ રબારીને નવીન રબારી નામના યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો। આ બાબતની જાણ સોનુ રબારીના પરિવારજનોને થતાં માતા પિતા નારાજ થયા હતા। તેમણે સંબંધ ના રાખવા માટે પણ કહ્યું હતું। જો કે સોનુ રબારી માની નહીં ને નવીન રબારી સાથે તેણે સંબંધો આગળ વધાર્યા। આ ઘટના બાદ એક દિવસ આ મૃતક યુવતી છે તેના માતા પિતા દ્વારા તેની દીકરી અને જે યુવક હતો તેને મારી નાખવા માટેનો પ્લાન બનાવવામાં આવે છે ને ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવે છે। હત્યા કરી દીધા પછી સોનુ રબારી અને જે યુવક છે નવીન રબારી તેના મૃતદેહને ખાંભાના ગામની જે વાડી આવેલી છે ત્યાં કૂવામાં ફેંકી દે છે અને આવી રીતે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। ત્યારબાદ સોનુ રબારીના પરિવારના લોકો છે તે સ્થાનિક નખત્રાણા પોલીસ સ્ટેશન પહોંચે છે અને ઘટનાને લઈને વાત કરતાં કહે છે કે તેમની દીકરી કંઈ કહ્યા વગર જતી રહી છે, મળતી નથી। આ બાબતે નખત્રાણા પોલીસે ગુમ અંગેની ફરિયાદ નોંધી તપાસની ધમધમાટની શરૂઆત કરી। મહિનાઓ સુધી હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ તેજ કરી ને આ દરમિયાન એક મોટો ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં સોનુ રબારી અને નવીન રબારી નામના જે યુવક યુવતી છે તેમની હત્યા થઈ છે। હવે હત્યા કોણે કરી છે, શું કામ કરી છે, તેને લઈને પણ પોલીસે એક એંગલ તપાસવાની શરૂઆત કરી। આ જે બંને મૃતદેહ છે તેમને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા। ત્યારે જે લોકો ફરિયાદ લખાવવા માટે આવ્યા હતા યુવતીના પરિવારજનો તેમની સઘન પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો અને તેમણે કબૂલાત કરી કે તેમણે જ આ હત્યા કરી। આ ઘટનામાં નખત્રાણાના ડીવાયએસપી શું કહી રહ્યા છે તેમને સાંભળો। જી સર, રોનલ કિલિંગની ઘટનામાં પોલીસે સફળતા મેળવી છે, શું કહે? નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમનોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો। એ બંને જણની ગુમનોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જેડી સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા। દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા। અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ નહોતો। એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી, એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા। અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે। સાહેબ, છોકરીના પક્ષવાળે નો આમાં આવ્યો તો છોકરાનો પક્ષવાળાનો શું રોલ હતો એમને કઈ ખબર હતી કે? છોકરાના પક્ષવાળાનો રોલ બાબતે હજી આરોપીઓને અટક કર્યા છે, એમની ચોક્કસ તપાસ કરવામાં આવશે। પણ છોકરાના ભાઈ એ જ્યારે એ છોકરો ગુમ થયો એ દિવસે
છોકરાના ભાઈએ આવીને પોતાના ભાઈના ગુમ થવા વિશે જાણ કરી, પછી આ ખબર પડી અને પછી એણે જે એની પૂછપરછ દ્વારા સમગ્ર ઘટના કે જે આ પ્રેમ સંબંધની ઘટના છે એની જાણ થઈ હતી. સમગ્ર ઘટનાની તો વાત કરી, મુદ્દે કઈ રીતે પોલીસે રિકવર કર્યા, કઈ રીતે આ રીતે મળ્યું? જી, એમાં જેમ કીધું કે 3 ફેબ્રુઆરીએ બંને જણા ગુમ થયા હતા. એમની ગુમ નોંધ છેક 5 તારીખે અને 7 તારીખે આવેલી હતી, પણ પછી પૂછપરછમાં આ લોકોએ કબૂલ કર્યું કે 3 તારીખે સાંજે 8 વાગે જ્યારે છોકરી નીકળી ગઈ ઘરેથી, ત્યારે એના પપ્પા એ વંકાભાઈ અને એમનો ભાણેજ સોમાભાઈ એ બંને જણા મોટરસાઇકલ લઈને એ છોકરીને શોધવા ગયા અને કોટડા બાજુ એ છોકરી મળી આવી. એ છોકરીને પૂછપરછ કરી કે ક્યાં ગઈ હતી, શું, તો એણે કીધું કે મારે આ નવીન સાથે જ આવું છે. છોકરીએ ઘેરાવાની ના પાડી, એટલે પછી આ લોકોએ ફોન કરીને છોકરીના મમ્મીને અને છોકરીના ભાઈને બોલાવી લીધો અને એ લોકો ત્યાં એ કોટડાથી ખાંભલા વચ્ચેની જગ્યા એ રોડ પર એ લોકોની સાથે બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, દોડધપાટ થઈ અને એ દરમિયાન છોકરીના પપ્પાએ વંકાભાઈએ પોતાની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને જે ભાણેજ છે સોમાભાઈ પબાભાઈ એણે છોકરાનું નવીનનું ગળું દબાવીને હત્યા કરી અને પછી એ લોકોએ ત્યાંથી મોટરસાઇકલ પર એ બંનેની લાશ લઈને થોડેક આગળ ગયા અને એક કૂવામાં એ બંનેની લાશ નાખી દીધી. એટલે એ લાશ આ લોકોની પૂછપરછના અને કબૂલાતના આધારે પછી એ લોકો આ જે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જગ્યાએ જોયું તો એ કૂવામાંથી બંનેની લાશ મળી આવી અને એ લોકોની લાશ 2 સરકારી પંચો દ્વારા અને એમની હાજરીમાં FSL, ફાયર બ્રિગેડ અને SDM સાહેબ, મામલતદાર સાહેબ એને બધાની ટીમ સાથે, મેડિકલ FSL બધી ટીમ સાથે એ લાશોને બહાર કાઢવામાં આવી અને એનું જે આગળની વિધિ કરવામાં આવી. આપણે સાંભળ્યા હતા કચ્છના ડીવાયએસપી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને જે રીતે પોલીસ દ્વારા દિવસ રાત મહેનત કરીને આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે તેને લઈને વાત કરતા હવે અંતે સોનુ રબારીના પરિવારજનો દ્વારા આ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેમની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.